એવું કે હરી એ રતન શેરુડું જો ને આપણું રે લોલ એનું જતન ઝંખે અમારી ગરવી જોગીર માત એનું જતન ઝંખે અમારી હોરઠી ગીર માત જો કે હરી એ રત્નો શેરુડા જો ને આપણા રે લોલ હા ધીરુભાઈ હા જો આ કહુંબા એની ત્રાડું પડે તાયમ જો ને ઘૂઘવે રે લોલ એના ગુંજમાં જાણે એ કામણ ભર્યા હોય એવા કે હરી રતન શેરુડું જો ને આપણું રે લોલ ઘણા સમય પછી તમારી સમક્ષ અમે હાજર થયા છીએ તો તમારા બધાનું દિલથી અમારી ચેનલમાં ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે અને ફરીથી ગાંડીગીરના સાનિધ્યમાં અમે આવી ગયા છીએ. ઘણા સમયથી અમારો વિડીયો આવ્યો નથી, તેથી માફી અને ક્ષમા માંગીએ છીએ. પણ ફરીથી ગાંડીગીરની ગોદમાંથી વિડીયોની શરૂઆત કરી રહ્યા છીએ અને તમે જોઈ રહ્યા છો કે મારી પાછળ જે જંગલ છે તે કંદળા ડુંગરનું જંગલ છે અને એકદમ ગાંડીગીરની વચ્ચે અત્યારે અમે આવી ગયા છીએ અને આજે સુંદર મજાની ગાંડીગીરની એ વાડી તમને બતાવવી છે અને ખાસ કરીને આપણી સંસ્કૃતિને ઉજાગર કરતા એવા દુહા અને સંત આજે આપણે સાંભળવાના છે. તો આવી જ રીતે અમારી સાથે બ્લોગ્સમાં બન્યા રહેજો. આજે સુંદર મજાની ગાંડીગીરની એ રળિયામણી વાડી તમને બતાવી છે. તો ધર્મેશભાઈ અને અમારા દરબાર બે ચા પકાવી રહ્યા છે. તમને બતાવી દઉં કે આ વાડીનું લોકેશન કેવું છે. તો તમે જોઈ રહ્યા છો કે આ છે ગાંડીગીરની એ સુંદર અને રળિયામણી વાડી તમે જોઈ રહ્યા છો. સામે તમે જોઈ રહ્યા છો તે ગામ છે રાણીધાર ગુંદિયારી અને ઘઉં વાવ્યા છે અને ધર્મેશભાઈ અને દરબાર બે જોઉં તમે ચા પાકી રહી છે અને આ જ અમારી મજા છે, આ જ અમારી સંસ્કૃતિ અમૂલ્ય વારસો છે અને ખરેખર આ જે જીવન હોય છે એ જીવવાની કંઈક મજા કંઈક અલગ હોય છે. તો તમે જોવ છો આ મજા અને આનંદ છે. જોવ તમે જો ચા પાકી રહી છે, જોવ તમે જોઈ લ્યો તમે. હા તો ન્યા કરી નાખ. તો આવી જાવ ચા પીવા. ચા પીએ બને છે ગાંડીગીરમાં આવડના મોઢામાં બને છે. હા જો ધર્મેશભાઈ કેટલા સમય પછી આ ચા પીએ છે અમે. જો તમે ધર્મેશભાઈ જોવ છો ઘણા સમય પછી તમારી સમક્ષ હાજર થયા છે. તો હવે અમારા સુંદર મજાના બ્લોગ તમારી સમક્ષ આવતા રહેશે અને સુંદર મજાનું આજ લોકેશન પણ અમને મળ્યું છે અને જોઉં તમે સુંદર મજાની ધીરુભાઈ ની કઈ એકાદ બોલે ની વાડી આજ ચા બની રહી છે. મારે તો આજ બોલવું પડે એમ નથી કઈ. અમારા ગાંડીગીરના પછી હાવજ કેવા હોય કેહરી કેવા હોય જો સાંભળો તમે એવા કેહરી એ રતન શેરુડા જો ને આપણા રે લોલ એવું કે હરી એ રતન શેરુડું જો ને આપણું રે લોલ એનું જતન ઝંખે અમારી ગરવી જોગીર માત એનું જતન ઝંખે અમારી હોરઠી ગીર માત જો કે હરી એ રત્નો શેરુડા જો ને આપણા રે લોલ હા ધીરુભાઈ હા જો આ કહુંબા એની ત્રાડું પડે તાયમ જો ને ઘૂઘવે રે લોલ એના ગુંજમાં જાણે એ કામણ ભર્યા હોય એવા કે હરી રતન શેરુડું જો ને આપણું રે લોલ. જો આ ડંકી હાવજ ડુંગરે અને નદીએ હેંજળ નીર આ તો પાણે પાણે વાતું પડી એવી અમારી ગાંડી નગરી ગઈ. હા જોયું ને આ મજા ને આનંદ અને આ મોજ છે ગાંડીગીરની. આના માટે ખાસ કરીને અમારો આ પ્રદેશ અમારો આ વિસ્તાર વખણાય છે કારણ કે અમારે અહીંયા ડુંગરે ડુંગરે પાણે પાણે બધે આવી જ પાણે વાતું પડી સુંદર મજાની વાતો તમને સાંભળવા મળે
તો આવી જ રીતે અમારી સાથે બ્લોગ્સમાં બન્યા રહેજો. હજી પણ ઘણી બધી મજા અને આનંદ કરવાનો છે. તો જો ચા બને છે, ચા પાકી જાય પછી સુંદર મજાનો આપણે ધીરુભાઈ આનંદ કરાવવાના છે. દુહા સંતની રમઝટ આજે બોલવાની છે. કંડો છે, કંડામાં જે હોથલ ને ઓઢો રહી ગયા છે. હા હોથલ જ્યારે હડપ દેતા હતા મોરલાને, હા હા ત્યારે ઓઢો જ આમ કહેતા હતા કે ઈ ગાંડી થામા ગેલડી ને હવે લાંબાઈ બાંધીશ નહીં દોર, કે ઈ ગાંડી થામા ગેલડી જ રે અન લાંબાઈ બાંધીશ નહીં દોર. આ તો ગાળે ગરજ છે. ઓહ, વાહ મોજ વાહ. લાઈ ઉડાડી મોર. ઓ ગાંડીગીરની મજા, વાહ ભાઈ વાહ. તો આવી જ રીતે બન્યા રહેજો. આનંદ અને મજા હજી પણ આપણે કરવાની જ છે. તો ખરેખર આજે તમને ગાંડીગીરનું સુંદર મજાનું લોકેશન બતાવશું અને સાથે સાથે અમારી ભવ્ય સંસ્કૃતિ અને દિવ્ય વારસાના સુંદર મજાના દુહા અને સંત પણ આજે તમને સાંભળવા મળશે. કે ગણ કયા કાયમ કોઈ કા કરે ને અવગણ ભૂલી જાય, પણ કાગા એને કહેવાય એ તો મોટાઈ મનના માન. ઓ વાહ ધર્મેશભાઈ વાહ. કમતિયાને લાખો કરો ને એક દિન વણપ થાય, ઈ તો ભવના ભૂલી જાય તો કરિયેલ ગણ ને કાગડા. વાહ ભાઈ વાહ. ભાઈ વાહ ભાઈ વાહ. તો આ બીજી કે ઈ કારો ઈ કીધો ઈ કનડો ને જેની માથે ઈ મૈયાના મોલ. હા કારો ઈ કીધો ઈ કનડો ને જેની માથે ઈ મૈયાના મોત, તે દી હાથ નો તાઈ હથિયાર એ ન કર જગત રે ઈ આખી જોત. વાહ ભાઈ વાહ. આ મજા આનંદ અને મોજ કરવા માટે ખાસ કરીને ગાંધીગીરમાં લોકો આવતા હોય છે. તો આ અમારી સંસ્કૃતિ છે, આ અમારા લોહીમાં છે. તમારી સમક્ષ અમે પીરસીએ છીએ. તો હવે જો ચા બની ગઈ છે, ચા અમે પી લઈને પછી આપણે દુહા અને રમઝટ આપણે સાંભળશું. મટલાવાળી મને છે ને હરિયામ પાડી મારી જા એવું છે કે ઈ મઢડા વાળી માત ના, અમારી મઢડાઈ વાળી માત ના ને તમે ઘર ઘર ગાજો ઈ જ્ઞાન, એનું પૂર્ણા ઈ સીધી આપશે એ જો ને બી જાય અભે વરદાન. તો અમી આંખથી હેતુ ઓસાન કરતી અને સિરે જોગણી કામડી કાઢી ધરજે, એ પછી કરી ના શકે કોઈ નજરો પૂરી, અમારા રુદિયામાં રહેજે સદા તું વરુડી. હા ધીરુભાઈ હા. હા મજા છે. ત્યાં એકદમ ગાંડીગીર છે અને આ જગ્યા ઉપર તમે જોઈ રહ્યા છો કે માલધારીઓ પોતાનો માલ ઢોર ચરાવે છે કોઈ પણ ડર વગર. અને જો અહીંની જે બધી ભેંસો છે તે ખાસ કરીને મને કંઈક અલગ નજરથી જોઈ છે. એને એવું લાગે છે કે આ કોણ આવ્યું છે અને મારા તરફ એવી રીતે જોઈ જાણે એવું લાગે કે આગળ એટેક કરશે એવી નજરથી આ જોઈ છે. એટલે ખરેખર એ અલર્ટ છે. તો તમે જોઈ રહ્યા છો કે આ બધા પણ માલઢોર એવા બધા તમને કહું નીડર હોય છે કે આની સામે સિંહ આવી જાય, હિંસક પ્રાણી આવી જાય ને તો આ ક્યારેય ડરતા ના હોય. ને એના માલધારી પણ એ ખુમારી જ્ઞાતિ છે કે હંમેશા આ સિંહની સામે લડતા હોય છે. તો ચાલો આવી જ રીતે અમારી સાથે બન્યા રહેજો. હવે આપણે જઈ રહ્યા છીએ ખાસ કરીને ફોરેસ્ટ વિભાગની એ હદમાં. ઘણા સમય પછી ગાંડીગીરને ખૂંદવાનો અવસર મળ્યો છે. તો જો હવે આપણે પ્રવેશ કરી રહ્યા છીએ ગાંડીગીરમાં. ખરેખર આને ગાંડીગીર કહેવાય. જો આ એની બાઉન્ડ્રી છે, આ જગ્યાએથી ગાંડીગીરમાં પ્રવેશ કરાય છે. તો પ્રવેશ કર્યો જો ધર્મેશભાઈ સામે ઉભા છે. હવે આપણે કંદરા ડુંગરની એકદમ હદમાં પૂગી ગયા છીએ અને એકદમ ફૂલ લોકેશન કે અહીં ક્યારેય પણ તમને સિંહ જોવા મળી શકે છે, ક્યારેય પણ તમારી સામે હિંસક પ્રાણી આવી શકે છે તેવું આ લોકેશન છે. જો આ ગીરના માલધારી છે, જો તમે આ સામે તમે જોવો છો ને એ કંદડો ડુંગર છે અને આ એકદમ ગાંડીગીર છે. ગાંડીગીર તમે ઘણી વાર સાંભળ્યું છે કે ગાંડીગીર કહેવાય ને આમ કહેવાય ને તેમ કહેવાય, પણ એ બધી વાતું હોય છે. પણ ખરેખર તમે વિચારો ને તો અત્યારે જે જગ્યા ઉપર અમે ઊભ્યા છીએ અને ખાસ કરીને મારી સામે જે માલધારી છે ને તે
માતાજીના એ આશીર્વાદથી, માતાજીના એ ભરોહેથી ઢોર પગ પોતાના માલ ઢોરને તમને કહો આ ગાંડી ગીરમાં સારતા હોય. સારતા હોય છે કે આ જગ્યા, આ લોકેશન એવું છે કે આ જગ્યા ઉપર ક્યારેય પણ સિંહ આવી શકે છે. એવો આ એકદમ ગાંડી ગીરનો આ એરિયો છે, ગાંડી ગીરની આ જગ્યા છે. અને એમાં તમે જો આ માલધારી બિંદાસ માતાજીના આશીર્વાદથી તમને માતાજીનો આશીર્વાદ એવો છે અમારે અહીંયા કે જગદંબાનો કે અમારે એક અહીંયા કહેવાય લાકડી વાળા પીઠળમાં, હા પીઠળમાં કહેવાય લાકડી વાળી પીઠળ કહેવાય, હા બરાબર. એ પીઠળના ભરો એમ સારા વાળા છે ઈ. અને એ પીઠળ હતા કેવા હા કે ખાડું એક સોર ખંખેડે ઓહ! અને તે દી તું પૂગી પાટણની પોરે એ વાન તે ફેરવો માડી સિંગડા વાળી નો અરે તને ભજુ પીઠળ ભાલાળી રે અરે તને બીજું ભજુ પીઠળ લાકડી વાળી રે હા ધીરુભાઈ ઓહ! અને અહિરન એક નાળી અને જદી મેખાસુર પ્રગટો માળી એને વળોઢીને તે ખબરે પીધો અરે કેવી ખોપ ભાલાળી રે હવે ખંડ નામને જાળી હવે ખંડ નામને જાળી. જો આ મજા, આનંદ અને આ મોજ ખરેખર ગાંડી ગીરની છે. અને એ આ માલધારીના સૌભાગ્ય છે કે તે આવી સુંદર મજાની આ ભૂમિકા ઉપર જેને જન્મ લીધો છે તેને આવી સુંદર જગ્યાએ રહેવાનો મોકો મળતો હોય છે. તો જો તમે આ માલધારી છે તો સવારમાં કેટલા વાગે નીકળો ઘરેથી? સવારમાં 8-9 8 વાગે 9 વાગે નીકળો, બરોબર. પછી આખા દિવસની દિનચર્યા કેવી હોય છે? સવારે તમે નીકળો ત્યારે તમારા ભેગું કાંઈ ભાતું કે ખાવાનું કે એવો સામાન હોય કે એમને ઘરેથી નીકળી જાવ? સા પાણી એક. અને આખો દિવસ ખાસ કરીને જંગલમાં રહેવાનું અને માલઢોરને ચરાવવાના. તો માલઢોરને તમે ચરાવતા હો તો આ તો ખાસ કરીને સમજી લો ગીર છે, જંગલ છે, હિંસક પ્રાણીઓ પણ આમાં રહેતા હોય છે. તો તમને ડર ના લાગે? ડર તો લાગે વકીને દેવા જાય પેટ હાટું કરવું પડે એવું ને? હા, તો તમે જો માતાજી દયા હે ભાઈ નકર તો એ થોડા જાય દયા છે. અને સિંહ જ્યારે જ્યારે ક્યારે ભટકતો હોય છે, ભટકતા તો હોય છે ને સિંહ ઘણી, શા વટકે મને તો નથી ભટકતા ક્યારેક તો ભટકતા હોય છે ને. હા હા, તો તમે જો જો આ બધા માલધારી છે ગાંડી ગીરમાં આનંદ કરે છે, મજા કરે છે. જો તમે બધાના ચહેરા તમે જો એને એકદમ ખુશી, આનંદ અને એના ચહેરા ઉપર તમે જો એકદમ લાલાશ છે. આમ ક્યાંય એવું લાગતું નથી કે થાકી ગયા છે કે આમ એવું છે, એવું નથી. તમે જો એટલે એ ખરેખર ભગવતીનો એક આશીર્વાદ કહેવાય, ભગવતીનો એ પ્રસાદ કહેવાય કે આવી સુંદર મજાની જગ્યાએ ખૂબ જ આનંદથી વિહરે છે. તો ખરેખર આજે આ જગ્યા ઉપર આવીને ખૂબ મજા આવી, આનંદ આવ્યો. તમે જોઈ રહ્યા છો કે આ માલઢોર છે અને પાછળ તમે જોઈ રહ્યા છો એકદમ ગાંડી ગીર છે. અને આજે ખરેખર મોડું થાય છે. હરિયાળી ગીર છે રૂડી અને પવિત્ર પ્રેમ ગેલુડી વાયુ જ પાટે અમારે હેજી જાણવા ઝૂલતા હાલતા હી ચક લઈ વાયુ જ પાટે અમારે હેજી જાણવા ઝૂલતા હાલતા હી ચક લઈ જેદી ઓલી જમના કાંઠે અને જાજવા સાથે ઓલી ગોપીઓ ઘૂમી રહી અને હાડુડાની જણ તૂટાતી અને જશોદાની થાય ફેરાતી. આ ગાંડી ગીર. ઓહ વાહ વાહ! તો ખરેખર જો આજે ખૂબ મજા આવી, કારણ કે અમે આવ્યા હતા માત્ર ને માત્ર અમારા મિત્ર છે ધીરુભાઈ ખુમાણ, અને એની વાડીએ ખાલી માત્ર ને માત્ર આજે અમે આનંદ કરવા આવ્યા હતા. પણ અમારી પાછળનો જે લોકેશન હતું તે ખૂબ જ ઐતિહાસિક જગ્યા છે. અને ખરેખર મને એવું લાગે છે કે હું ઘણું બધું અહીં મૂકીને જાઉં છું. ખરેખર મારો આત્મા માનતો નથી, કારણ કે આવી સુંદર મજાની જગ્યા, સુંદર મજાનો ઇતિહાસ કવર કરવાની ખૂબ ઈચ્છા છે, પણ સમયનો અભાવ છે. તેથી ખાસ કરીને કંડલા ડુંગરનો ઇતિહાસ હું તમને અત્યારે બતાવી નથી શકતો, પણ તમને પ્રોમિસ છે અને તમને વચન આપીને જાઉં છું કે ટૂંક સમયમાં તમારી સમક્ષ સુંદર મજાનો કંડલા ડુંગરનો ઇતિહાસ લઈને તમારી સમક્ષ આવીશું કે જે જગ્યા ઉપર ઓટો જામ અને ઓથલ પદમણી રહેતા હતા તે ઐતિહાસિક જગ્યા તમને હું અવશ્ય બતાવીશ. તો આજે બસ આટલું જ. આ સુંદર મજાની જગ્યાની આજે વિઝિટ કરીને ખૂબ મજા આવી, આનંદ આવ્યો. તો આવી જ રીતે અમારી સાથે બ્લોગ્સમાં બન્યા રહેજો.